સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલીવાર પોલીસ દ્વારા સાયબર બાબતે લોક દરબાર યોજાયો હતો। 172 સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને 38 લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી હતી। લોક દરબારમાં સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। જોકે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા। વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર છે। નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત મેળવી શકતા નથી અને હવે ઝોન 3ના પોલીસ સ્ટેશનમાં એક વકીલ પોલીસ રોકી લોકોની રકમ પરત કરાવશે। આજે સુરત શહેરના ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર દ્વારા એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના તાબામાં આવે છે, આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના जो चीटिंग કરવામાં આવી હતી, जो હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000 2000 5000 તક હતી અને એના જ્યારે બનાવ આ લોકોની સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી। ફરિયાદના અંતે જો એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટેના આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ, જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા, કોઈ આવા માંગતા નહીં હતા કારણ કે 500-700 રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયામાં જવાના હોય, આપણા વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે, રિફંડ માટે, તો એનાથી દૂર ભાગતા હતા। તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપના રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે, આપના પૈસા માટે છે, તો એના હિસાબ તો 170 કુલ 170 જેટલા લોકોના કુલ 38 લાખ રૂપિયાથી આસપાસના રકમના ટોટલ જો આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે, જેમાં અમારા जिला जो सरकारी वकील श्री नयन भाई सुखड़वाला साहब हाजिर है और कल्पेश भाई देसाई साहब जो अपना प्राइवेट प्रैक्टिस करे छे, एनी पूरी टीम साथ यहाँ हाजिर है। जो हमारा जो फरियादियों है एना तात्कालिक फॉर्म अँ ज भरीने और कोर्ट में जाइए जो नामदार कोर्टना ऑर्डर लेने पछी आ लोगोने परत पैसा आपवानी कार्रवाई करवामां आवशे। अने हूँ अपना 170 लोग जो आज आया है एना आभार मानु छूँ। आभार एना माटे कि आ लोग जो कम्प्लेन करी पछी आ साइबर क्रिमिनल पाछळ पुलिस गई અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે, એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા, એના બી મોબાઈલ ફોન જો ડીએક્ટિવેટ કરાય, તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા પણ એના કેસ નાના હોય લેકિન એના કેસ થકી બહુ મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી જોઈએ। અને સાથોસાથ અમે આપણે પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી કરતા હોય, જેથી ભારત સરકારશ્રી, રાજ્ય સરકારશ્રી અને પોલીસો अलग अलग जो पुलिस हो एना पर एक आइडिया है कि हॉट स्पॉट अपना कई जगह है जहाँ चीटिंग। सुनील गांजावाला साथे ब्यूरो रिपोर्ट, टुडे गुजराती न्यूज़।